થિયરી 21 MS ઓફિસ ઇન્ટ્રોડક્શન. વોટ ઇઝ MS ઓફિસ? ઓફિસ સ્યુટ અથવા પેકેજ. વિવિધ એપ્લિકેશન સોફ્ટવેરનો સમૂહ. ઓફિસ સંલગ્ન વિવિધ કામગીરી માટે નિર્માણ. માઇક્રોસોફ્ટ કંપની. વર્ઝન ઓફિસ 2003, 2007, 2010, 2013, 2016, 2019, 2021, 2024. માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ સોફ્ટવેર અને તેનો ઉપયોગ. MS વર્ડ, વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર. MS એક્સેલ, સ્પ્રેડશીટ સોફ્ટવેર. MS પાવરપોઈન્ટ, પ્રેઝન્ટેશન સોફ્ટવેર. MS એક્સેસ, DBMS સોફ્ટવેર. MS આઉટલુક, પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર સોફ્ટવેર. MS ઇન્ફોપાથ, ફોર્મ ડિઝાઇન સોફ્ટવેર. MS વનનોટ, નોટ ટેકિંગ સોફ્ટવેર. MS પબ્લિશર, ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેર. MS પિક્ચર મેનેજર, ફોટો એડિટિંગ સોફ્ટવેર. થિયરી 22 MS વર્ડ સ્ક્રીન ઇન્ટ્રોડક્શન, જ્યાં નિર્દિષ્ટ ભાગને ઓળખો. ક્વિક એક્સેસ ટૂલબાર. ડોક્યુમેન્ટ નેમ. મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ. ત્યાર પછી રિબન ટેબ્સ. મિનિમાઇઝ ધ રિબન, હેલ્પ બટન. રિબન ગ્રુપ, રિબન ડાયલોગ બોક્સ લોન્ચર. કર્સર, ડોક્યુમેન્ટ એરિયા. ટેબ સિલેક્ટર, વર્ટિકલ રૂલર, હોરિઝોન્ટલ રૂલર, વ્યૂ રૂલર બટન, વર્ટિકલ સ્ક્રોલ બાર, બ્રાઉઝ બટન. ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશન, સ્ટેટસ બાર, ફૂલ સ્ક્રીન રીડિંગ, પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ, આઉટલાઇન, ડ્રાફ્ટ, ઝૂમ ટૂલ. ત્યાર પછી ફાઇલ ટેબ. MS વર્ડ, જ્યાં સેવ, નવા ડોક્યુમેન્ટને કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટે. સેવ એઝ, સંગ્રહ કરેલ ડોક્યુમેન્ટને બીજા નામે સેવ કરવા અથવા બીજા લોકેશન પર સેવ કરવા. ઓપન, અગાઉ સંગ્રહ કરેલ ડોક્યુમેન્ટને જોવા માટે. ક્લોઝ, આ સોફ્ટવેરના વર્તમાન ડોક્યુમેન્ટને બંધ કરવા માટે. ઇન્ફો, પરમિશન્સ, પ્રિપેર ફોર શેરિંગ, વર્ઝન્સ વિશે મહત્વના ફેરફાર કરવા માટે. રિસેન્ટ, તાજેતરમાં ઉપયોગમાં લેવાયેલ ફાઇલ અથવા ફોલ્ડરને ફરી એક્સેસ કરવા. ન્યૂ, નવા ડોક્યુમેન્ટ બનાવવા માટે. પ્રિન્ટ, કરંટ ડોક્યુમેન્ટનો પ્રિન્ટ લેવા માટે. સેવ એન્ડ સેન્ડ, ફાઇલને અન્ય ફોર્મેટ તેમજ અન્ય માધ્યમમાં મોકલવા માટે. હેલ્પ, વર્ઝન વિશે માહિતી તેમજ નિર્માણકર્તાની મદદ મેળવવા માટે. ઓપ્શન, જનરલ, ડિસ્પ્લે, પ્રૂફિંગ, સેવ, લેંગ્વેજ, એડવાન્સ્ડ, કસ્ટમ રિબન, ક્વિક એક્સેસ ટૂલબાર, એડ ઇન્સ, ટ્રસ્ટ સેન્ટર વિશે મહત્વના ફેરફાર માટે. એક્ઝિટ, સોફ્ટવેરને બંધ કરવા માટે. ત્યાર પછી હોમ ટેબ. કટ પેસ્ટ, ફાઇલ કે ફોલ્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. કોપી પેસ્ટ, ફાઇલ કે ફોલ્ડરને ડુપ્લિકેટ કોપી બનાવવા માટે. ફોર્મેટ પેઇન્ટર, લખાણનું ફોર્મેટિંગ કોપી કરવા માટે. ફોન્ટ, ફોન્ટ સિલેક્ટ કરવા માટે. ફોન્ટ સાઇઝ, ફોન્ટ સાઇઝ સિલેક્ટ કરવા માટે. ગ્રો ફોન્ટ, ફોન્ટ સાઇઝ વધારવા માટે. શ્રિંક ફોન્ટ, ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે. ચેન્જ કેસ, કેપિટલ અથવા સ્મોલ લેટરમાં ફેરફાર કરવા માટે. ક્લિયર ફોર્મેટિંગ, લખાણ પર કરેલ ફોર્મેટિંગ દૂર કરવા માટે. બોલ્ડ, સિલેક્ટ કરેલ લખાણને ઘાટા કરવા માટે. ઇટાલિક, સિલેક્ટ કરેલ લખાણને ત્રાંસા કરવા માટે.
અંડરલાઇન, સિલેક્ટ કરેલ લખાણની નીચે લાઈન દોરવા. સ્ટ્રાઇક થ્રો, સિલેક્ટ કરેલ લખાણની વચ્ચે લાઈન દોરવા. સબસ્ક્રિપ્ટ, લખાણની નીચેના સાઈડ નાના અક્ષર દર્શાવવા. ઉદાહરણ H2O માં 2. સુપરસ્ક્રિપ્ટ, લખાણના ઉપરના સાઈડ નાના અક્ષર દર્શાવવા. ઉદાહરણ 5 જેમાં 2. ટેક્સ્ટ ઇફેક્ટ, સિલેક્ટ કરેલ લખાણમાં વિવિધ ઇફેક્ટ્સ દર્શાવવા. ટેક્સ્ટ હાઇલાઇટ કલર, સિલેક્ટ કરેલ લખાણને હાઇલાઇટ પાછળ રંગ કરવા માટે. ફોન્ટ કલર, સિલેક્ટ કરેલ લખાણનો રંગ બદલવા માટે. બુલેટ્સ, પેરેગ્રાફની શરૂઆતમાં બુલેટ્સ આપવા માટે. નંબરિંગ, પેરેગ્રાફની શરૂઆતમાં નંબર આપવા માટે. મલ્ટી લેવલ લિસ્ટ, પેરેગ્રાફની શરૂઆતમાં અલગ અલગ ફોર્મેટ સેટ કરવા. ડિક્રીઝ ઇન્ડેન્ટ, પેરેગ્રાફનું ઇન્ડેન્ટ લેવલ ઘટાડવા અથવા ડાબી બાજુ કરવા માટે. ઇક્રીઝ ઇન્ડેન્ટ, પેરેગ્રાફનું ઇન્ડેન્ટ લેવલ વધારવા અથવા જમણી બાજુ કરવા માટે. શોર્ટ, સિલેક્ટ કરેલ લખાણને આલ્ફાબેટિક કે નંબર પ્રમાણે ગોઠવવા. શો અથવા હાઇડ, સિમ્બોલને ચાલુ અથવા બંધ કરવા માટે. અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, લખાણને ડાબી બાજુ સેટ કરવા માટે. સેન્ટર, લખાણને મધ્યમાં સેટ કરવા માટે. અલાઇન ટેક્સ્ટ રાઇટ, લખાણને જમણી બાજુ સેટ કરવા માટે. જસ્ટિફાઈ, લખાણને ઓટોમેટિક એડજસ્ટ કરવા માટે. લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ, લખાણમાં લાઇન વચ્ચે જગ્યા સેટ કરવા માટે. શેડિંગ, લખાણમાં બેકગ્રાઉન્ડ કલર સેટ કરવા માટે. બોર્ડર, લખાણ અથવા ડોક્યુમેન્ટમાં બોર્ડર સેટ કરવા માટે. સેટ સ્ટાઇલ્સ, સિલેક્ટ કરેલા લખાણને અલગ અલગ સ્ટાઇલમાં દર્શાવવા. ચેન્જ સ્ટાઇલ્સ, સિલેક્ટ કરેલ સ્ટાઇલમાં વધુ ફેરફાર કરવા માટે. ફાઇન્ડ, ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે. ગો ટુ, ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ લાઇન પર જવા માટે. રિપ્લેસ, ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ શબ્દના બદલે બીજો શબ્દ મૂકવા માટે. સિલેક્ટ, ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ લખાણને સિલેક્ટ કરવા માટે. થિયરી 23, ઇન્સર્ટ ટેબ, જ્યાં કવર પેજ, ફોર્મેટિંગ કરેલ તૈયાર કવર ઉમેરવા માટે. બ્લેન્ક પેજ, નવું કોરું પેજ ઉમેરવા માટે. પેજ બ્રેક, કર્સરથી લખાણને બીજા પેજ પર લઈ જવા માટે. ટેબલ, ટેબલ ઉમેરવા માટે. પિક્ચર, ચિત્ર ઉમેરવા માટે. ક્લિપ આર્ટ, કાર્ટૂન મૂવી સાઉન્ડ ઉમેરવા માટે. શેપ, તૈયાર શેપ ઉમેરવા માટે. સ્માર્ટ આર્ટ, તૈયાર ગ્રાફિક્સ ઉમેરવા માટે. ચાર્ટ, તૈયાર ચાર્ટ ઉમેરવા માટે. સ્ક્રીનશોટ, ચાલુ પ્રોગ્રામનું ચિત્ર ઉમેરવા માટે. હાઇપરલિંક, વેબ પેજ પ્રોગ્રામ માટે લિંક બનાવવા માટે. બુકમાર્ક, ડોક્યુમેન્ટમાં કોઈ જગ્યાને નામ આપવા માટે. ક્રોસ રેફરન્સ, હેડિંગ, ટેબલ, ફિગરનો રેફરન્સ આપવા માટે. હેડર, ડોક્યુમેન્ટને હેડર આપવા માટે. ફૂટર, ડોક્યુમેન્ટને ફૂટર આપવા માટે. પેજ નંબર, ડોક્યુમેન્ટને પેજ નંબર આપવા માટે. ટેક્સ્ટ બોક્સ, તૈયાર ટેક્સ્ટ બોક્સ મૂકવા માટે. ક્વિક પાર્ટ્સ, પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ તૈયાર કરવા તેમજ ડોક્યુમેન્ટમાં વધારે ઉપયોગ થતો હોય. વર્ડ આર્ટ, ડેકોરેટિવ ટેક્સ્ટ ઉમેરવા માટે. ડ્રોપ કેપ, પેરેગ્રાફની શરૂઆતનો અક્ષર મોટો દર્શાવવા માટે. સિગ્નેચર લાઇન, ડોક્યુમેન્ટમાં સિગ્નેચર લાઇન ઉમેરવા માટે. ડેટ એન્ડ ટાઈમ, તારીખ અને સમય ઉમેરવા માટે. ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કે બીજી ફાઇલનો ડેટા ઉમેરવા માટે. ઇક્વેશન, ગાણિતિક ચિહ્નો ઉમેરવા માટે. સિમ્બોલ, અન્ય ચિહ્નો ઉમેરવા માટે. ત્યાર પછી પેજ લેઆઉટ ટેબ, જેમાં થીમ, સંપૂર્ણ ડોક્યુમેન્ટની થીમ ડિઝાઇન બદલવા માટે. કલર્સ, થીમ ડિઝાઇનમાં કલર બદલવા માટે. ફોન્ટ્સ, થીમ ડિઝાઇનમાં ફોન્ટ બદલવા માટે. ઇફેક્ટ્સ,
થીમ ડિઝાઇનમાં ઇફેક્ટ્સ બદલવા માટે. માર્જિન્સ, પેજ માર્જિન સેટ કરવા માટે. ઓરિયન્ટેશન, પેજનું ઓરિયન્ટેશન બદલવા માટે. સાઇઝ, પેજની સાઇઝ બદલવા માટે. કોલમ્સ, લખાણને કોલમમાં ડિવાઈડ કરવા માટે. બ્રેક્સ, પેજ અથવા સેક્શનમાં બ્રેક, કર્સરથી લખાણ બીજા પેજ પર આપવા માટે. લાઇન નંબર્સ, પેજમાં દરેક લાઇનને નંબર આપવા માટે. હાઇફનેશન, લખાણમાં હાઇફનેશન શબ્દને સિમ્બોલથી જોડવા માટે આપવા માટે. વોટરમાર્ક, પેજ કન્ટેન્ટની પાછળ ટેક્સ્ટ અથવા ચિત્ર સેટ કરવા માટે. પેજ કલર, પેજનું બેકગ્રાઉન્ડ કલર સેટ કરવા માટે. પેજ બોર્ડર્સ, લખાણ અથવા પેજની બોર્ડર સેટ કરવા. ઇન્ડેન્ટ, પેરેગ્રાફનું ઇન્ડેન્ટ સેટ કરવા માટે ડાબી અથવા જમણી બાજુ ખસેડવા. સ્પેસિંગ, પેરેગ્રાફ વચ્ચે જગ્યા છોડવા માટે પહેલા અથવા પછી. પોઝિશન, ઓબ્જેક્ટને પેજ પર યોગ્ય જગ્યાએ ગોઠવવા માટે. રેપ ટેક્સ્ટ, ઓબ્જેક્ટની આજુબાજુ લખાણને ગોઠવવા માટે. બ્રિંગ ફોરવર્ડ, ઘણા બધા ઓબ્જેક્ટમાં કોઈ ઓબ્જેક્ટને ઉપરની બાજુ લાવવા માટે. સેન્ડ બેકવર્ડ, ઘણા બધા ઓબ્જેક્ટમાં કોઈ ઓબ્જેક્ટને નીચેની બાજુ ખસેડવા માટે. સિલેક્શન પેન, ઘણા બધા ઓબ્જેક્ટને એક સાથે જોઈ શકાય તેમજ સિલેક્ટ પણ કરી શકાય છે. અલાઇન, ઘણા બધા સિલેક્ટ કરેલા ઓબ્જેક્ટને ધારને વ્યવસ્થિત ગોઠવવા માટે. ગ્રુપ, ઘણા બધા ઓબ્જેક્ટનું ગ્રુપ બનાવવું જેથી તેને એક ઓબ્જેક્ટની જેમ વાપરી શકાય. રોટેટ, સિલેક્ટ કરેલા ઓબ્જેક્ટને રોટેટ અથવા ફ્લિપ કરવા માટે. રેફરન્સ ટેબ, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, ડોક્યુમેન્ટમાં ટેબલનો કન્ટેન્ટ ઉમેરવા માટે. એડ ટેક્સ્ટ, કરંટ પેરેગ્રાફને ટેબલ ઓફ કન્ટેન્ટ તરીકે ઉમેરવા માટે. અપડેટ ટેબલ, પેજ નંબર અથવા સંપૂર્ણ ટેબલને અપડેટ કરવા માટે. ઇન્સર્ટ ફૂટ નોટ, પેજના અંતમાં ફૂટ નોટ આપવા માટે. ઇન્સર્ટ એન્ડ નોટ, પેજના અંતમાં એન્ડ નોટ આપવા માટે. નેક્સ્ટ ફૂટનોટ, એક ફૂટનોટ અથવા એન્ડ નોટ પરથી બીજા ફૂટનોટ અથવા એન્ડ નોટ પર જવા માટે. શો નોટ્સ, ડોક્યુમેન્ટમાં ફૂટનોટ અથવા એન્ડ નોટનું સ્ક્રોલિંગ દ્વારા જોવા માટે. ઇન્સર્ટ સિટેશન, સોર્સ બનાવી શકાય તેમજ મેનેજ પણ કરી શકાય. મેનેજ સોર્સિસ, લાંબા સોર્સ લિસ્ટમાંથી દર્શાવવા માંગતા સોર્સને શોધી શકાય. સ્ટાઇલ, સોર્સ માટે યોગ્ય સ્ટાઇલ લિસ્ટમાંથી સિલેક્ટ કરી શકાય. બિબ્લોગ્રાફી, ડોક્યુમેન્ટમાં બિબ્લોગ્રાફીનું ફોર્મેટ સિલેક્ટ કરી ઉમેરવા માટે. ઇન્સર્ટ કેપ્શન, કેપ્શનને ડોક્યુમેન્ટમાં ઉમેરવા માટે. ઇન્સર્ટ ટેબલ ઓફ ફિગર્સ, ટેબલ ઓફ ફિગર્સને ડોક્યુમેન્ટમાં ઉમેરવા માટે. ક્રોસ રેફરન્સ, હેડિંગ, ફિગર્સ, ટેબલ્સને જોડવા માટે રેફરન્સ આપવા. માર્ક એન્ટ્રી, ડોક્યુમેન્ટમાં આપેલ ટેક્સ્ટને માર્કિંગ કરવા માટે. ઇન્સર્ટ ઇન્ડેક્સ, ડોક્યુમેન્ટમાં ઇન્ડેક્સને ઇન્સર્ટ કરવા માટે. અપડેટ ઇન્ડેક્સ, ડોક્યુમેન્ટમાં ઇન્ડેક્સને અપડેટ કરવા માટે. માર્ક સિટેશન, સિલેક્ટ કરેલા લખાણને ટેબલ ઓફ ઓથોરિટીઝમાં ઉમેરવા માટે. ઇન્સર્ટ ટેબલ ઓફ ઓથોરિટીઝ, ટેબલ ઓફ ઓથોરિટીઝને ડોક્યુમેન્ટમાં ઉમેરવા માટે. ત્યાર પછી મેઇલિંગ ટેબ્સ, જેમાં એન્વેલોપ્સ, એન્વેલોપ્સ પર મેઇલિંગ એડ્રેસ પ્રિન્ટ કરવા માટે. લેબલ્સ, પેજ ઉપર જરૂરિયાત મુજબનું લેબલ પ્રિન્ટ કરવા માટે. સ્ટાર્ટ મેલ મર્જ, ડોક્યુમેન્ટ સાથે અને ડેટા ફાઇલને ભેગી કરતી ફેસિલિટી. સિલેક્ટ રિસિપિયન્ટ્સ, નવું મેઇલિંગ લિસ્ટ બનાવી શકાય અથવા અગાઉનું ઉપયોગમાં લઈ શકાય. એડિટ રેસિપિયન્ટ લિસ્ટ, સિલેક્ટ કરેલ રેસિપિયન્ટ લિસ્ટમાં ફેરફાર કરવા માટે. હાઇલાઇટ મર્જ ફિલ્ડ્સ, મર્જ કરેલ ફિલ્ડ ડોક્યુમેન્ટમાં હાઇલાઇટ થયેલ જોવા મળશે. એડ્રેસ બ્લોક, એડ્રેસ માટે યોગ્ય ફોર્મેટ સિલેક્ટ કરવા માટે. ગ્રીટિંગ લાઇન, યોગ્ય ગ્રીટિંગ લાઇન સિલેક્ટ કરવા માટે. ઇન્સર્ટ મર્જ ફિલ્ડ, મેઇલિંગ મર્જના ફિલ્ડને
ડોક્યુમેન્ટમાં મર્જ કરી શકાય છે. રૂલ્સ: ડિસિઝન મેકિંગ એબિલિટી માટે નિયમો મૂકી શકાય. મેચ ફિલ્ડ્સ: રેસિપિયન્ટ લિસ્ટમાં સમાન અર્થવાળા ફિલ્ડ દર્શાવવા માટે. અપડેટ લેબલ્સ: રેસિપિયન્ટ લિસ્ટ સાથે સંકળાયેલ ડોક્યુમેન્ટના બધા લેબલને અપડેટ કરવા માટે. પ્રિવ્યૂ રિઝલ્ટ્સ: રેકોર્ડ સિલેક્ટ કરી પ્રિવ્યૂ વિન્ડો દ્વારા લેટરને જોવા માટે. ગો ટુ: રેકોર્ડ નંબર આપી તે રેકોર્ડ પર જવા માટે. ફાઇન્ડ રેસિપિયન્ટ: મેલ મર્જમાં કોઈ રેકોર્ડને શોધવા માટે. ઓટો ચેક ફોર એરર્સ: મેલ મર્જમાં કોઈ એરર છે કે નહીં તે ચેક કરવા. ફિનિશ એન્ડ મર્જ: મેલ મર્જ પૂર્ણ કરી લેટર તૈયાર કરવા માટે. રિવ્યૂ ટેબ: જ્યાં સ્પેલિંગ એન્ડ ગ્રામર: ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ ચેક કરી તેની જગ્યાએ નવા વર્ડ રિપ્લેસ કરી શકાય. રિસર્ચ: કોઈ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવા માટે. થ્રેશોલ્ડ્સ: સિલેક્ટ કરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવા માટે. વર્ડ કાઉન્ટ: ડોક્યુમેન્ટમાં પેજ, વર્ડ, કેરેક્ટર, પેરેગ્રાફ વગેરે જાણવા માટે. ટ્રાન્સલેટ: સિલેક્ટ કરેલા લખાણને અન્ય ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે. લેંગ્વેજ: સિલેક્ટ કરેલા લખાણનું સ્પેલિંગ અને ગ્રામર જે તે ભાષામાં ચેક કરવા. ન્યૂ કોમેન્ટ: કોઈ ચોક્કસ લાઇન અથવા પેરેગ્રાફ પર કોમેન્ટ આપવા માટે. ડિલીટ: ડોક્યુમેન્ટમાં આપેલ કોમેન્ટને ડિલીટ કરવા માટે. પ્રીવિયસ: અગાઉની કોમેન્ટ પર જવા માટે. નેક્સ્ટ: પછીની કોમેન્ટ પર જવા માટે. ટ્રેક ચેન્જીસ: ડોક્યુમેન્ટમાં થયેલા સુધારા વધારા જાણવા માટે. ફાઇન્ડ શો માર્કઅપ: ડોક્યુમેન્ટમાં બદલાયેલ ફેરફારોને કેવી રીતે જોવા તે પસંદ કરવા. શો માર્કઅપ: ડોક્યુમેન્ટમાં ઓપ્શનને શો અથવા હાઇડ કરવા માટે. રિવ્યુઇંગ પેન: ટ્રેક ચેન્જીસથી કરેલા બધા ચેન્જીસ અલગ વિન્ડોમાં જોવા. એક્સેપ્ટ: ડોક્યુમેન્ટમાં થયેલા સુધારાને સ્વીકારવા માટે. રિજેક્ટ: ડોક્યુમેન્ટમાં થયેલા સુધારાને રદ કરવા માટે. પ્રીવિયસ: ડોક્યુમેન્ટમાં અગાઉના સુધારા પર જવા માટે. નેક્સ્ટ: ડોક્યુમેન્ટમાં પછીના સુધારા પર જવા માટે. કમ્પેર: બે ડોક્યુમેન્ટની સરખામણી કરવા માટે. બ્લોક ઓથર્સ: બીજા ઓથર્સ દ્વારા ફેરફાર કરતા રોક લગાવવા માટે. રિસ્ટ્રિક્ટ એડિટિંગ: ફોર્મેટિંગ તેમજ એડિટિંગ ફેરફાર કરવા રોક લગાવવા માટે. વ્યૂ ટેબ: પ્રિન્ટ લેઆઉટ: ડોક્યુમેન્ટને પ્રિન્ટ લેઆઉટ મોડમાં જોવા માટે. ફૂલ સ્ક્રીન રીડિંગ: ડોક્યુમેન્ટને ફૂલ સ્ક્રીન રીડિંગ મોડમાં જોવા માટે. વેબ લેઆઉટ: ડોક્યુમેન્ટને વેબ લેઆઉટ મોડમાં જોવા માટે. આઉટલાઇન: ડોક્યુમેન્ટને આઉટલાઇન મોડમાં જોવા માટે. ડ્રાફ્ટ: ડોક્યુમેન્ટને ડ્રાફ્ટ મોડમાં જોવા માટે. રૂલર: રૂલરને ઓન ઓફ કરવા માટે. ગ્રીડ લાઇન્સ: ગ્રીડ લાઇન્સને ઓન ઓફ કરવા માટે. નેવિગેશન પેન: નેવિગેશન પેનને ઓન ઓફ કરવા માટે. ઝૂમ: સ્ક્રીન પર ડોક્યુમેન્ટની સાઇઝ વધારી અથવા ઘટાડી શકાય છે. 100%: ડોક્યુમેન્ટને નોર્મલ સાઇઝમાં ઝૂમ કરી શકાય છે. વન પેજ: વિન્ડોના સાઇઝ પ્રમાણે એક પેજ પ્રમાણે ઝૂમ કરવા. ટુ પેજ: વિન્ડોના સાઇઝ પ્રમાણે બે પેજ પ્રમાણે ઝૂમ કરવા. પેજ વિડ્થ: વિન્ડોના સાઇઝ પ્રમાણે સેટ થાય તે મુજબ ઝૂમ કરવા. ન્યૂ વિન્ડો: એક જ ડોક્યુમેન્ટને અલગ અલગ વિન્ડોમાં સેટ કરી કામ કરવા. અરેન્જ ઓલ: ઓપન કરેલ દરેક ડોક્યુમેન્ટને સ્ક્રીન પર જોવા માટે. સ્પ્લિટ: ડોક્યુમેન્ટના બે ભાગ પાડવા સ્પ્લિટની સુવિધા. વ્યૂ સાઇડ બાય સાઇડ: ઓપન ફાઇલોને વિન્ડોમાં એક બાજુમાં જોવા માટે. સિંક્રોનસ સ્ક્રોલિંગ: ઓપન બે ડોક્યુમેન્ટની સરખામણી કરવા માટે. રીસેટ વિન્ડો પોઝિશન: વિન્ડોને તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે. સ્વિચ વિન્ડોઝ: એકથી વધુ વિન્ડોમાં નેવિગેશન કરવા માટે. મેક્રોસ: શોર્ટકટ દ્વારા વારંવાર ઉપયોગી ટેક્સ્ટને લાવવા માટે. ત્યાર પછી થિયરી 25: ડિજિટલ સિગ્નેચર. વોટ ઇઝ ડિજિટલ સિગ્નેચર?
MS વર્ડમાં ડિજિટલ સિગ્નેચર એ એક સુરક્ષાત્મક તકનીક છે જે તમારા દસ્તાવેજની અધિકૃતતા અને અખંડિતતા સાબિત કરે છે. સરળ ભાષામાં કહીએ તો જેમ આપણે કાગળ પર હાથથી સહી કરીએ છીએ તેવી જ રીતે ડિજિટલ દસ્તાવેજમાં સહી કરવા માટે ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થાય છે. તે ખાતરી આપે છે કે દસ્તાવેજ મૂળ લેખક દ્વારા જ મોકલવામાં આવ્યો છે અને તેમાં વચ્ચે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વાય તો સુરક્ષા, વિશ્વાસપાત્રતા, સમય અને પૈસાની બચત, કાનૂની માન્યતા. યુઝિસ સરકારી કામકાજ, બેન્કિંગ અને નાણાકીય લેવડદેવડ, કરાર, ઈમેલ સુરક્ષા, સોફ્ટવેર વિતરણ. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.